પૂજ્યપાદ હરિભદ્ર વિશ્વજી મહારાજ સાધુ જીવનની સાર્થકતા માટેના સોપાન બતાડે છે. અહીં સુધી પહોંચવું એમાં કર્મનો ક્ષયોપશમ પણ ભાગ ભજવે, પણ અહીંથી આગળ વધવું એમાં મારો પુરુષાર્થ વધુ મોટો ભાગ ભજવે. ધર્મ, ધર્મની સામગ્રી, ધર્મના સાધનો, ધર્મના અવસર આ બધું જ મળે, પણ પછીનો તબક્કો જે છે ને એ બહુ અઘરો છે. કારણ કે પુરુષાર્થનો તબક્કો છે, એ મહેનતનો તબક્કો છે, અને આપણે ત્યાં જ પાછા પડ્યા છીએ. આજ સુધી જે પાછા પડ્યા છીએ એ ત્યાં જ પાછા પડ્યા છીએ. આપણે પુરુષાર્થમાં નબળા પડ્યા. મેળવવાની મહેનત ખૂબ કરી છે, પણ સાધવાની મહેનત નથી કરી. મેળવવું એ સિદ્ધિનો માત્ર એક નાનકડો અંશ છે. સાધવું એ બહુ મહત્વનો અંશ છે. મેળવી અને સાધીએ નહીં તો સિદ્ધિ સુધી પહોંચાય. સાધવું પડે. કોઈ પણ ઉત્તમ વસ્તુ એ સાધના માંગે છે. કોઈ પણ નાનકડો સારો ગુણ એ સાધના માંગે છે. બહુ અઘરો છે. પેલા તો સ્વીકારવું અઘરું છે, પછી જીવનમાં લાવવા માટેની તૈયારી અઘરી છે, અને લાવવા માટેનો પ્રયત્ન કરવો. કદાચ આવી જાય ને તો પણ એમાં ટકી રહેવું એ એનાથી પણ અઘરું. ઘાતી ડુંગર આડા અતિ ઘણા તુમ દર્શન જગના. અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં પરમાત્માના વાસ્તવિક દર્શન સુધી પહોંચવા માટે એટલા બધા ડુંગરાઓ છે, એટલી બધી અડચણો છે, એટલી બધી બાધાઓ છે, એટલા બધા વિઘ્નો છે, કલ્પનાતીત વિઘ્નો. કશું જ મળી જાય એટલે નિરાંતનો શ્વાસ લઈને બેસી જઈએ શક્ય જ નથી. દરેક ક્ષણે સાવધાન રહીને, દરેક ક્ષણે જાગૃત રહીને પગલું માંડવું પડે. જિંદગી આખી તમે સાવધાનીથી પગલાં ભરો. આખું આખું તમે સાવધાનીથી પગલાં ભરો. એક પળ ચૂકી જવામાં આખું છાપે ચડે. માણસ આખું જીવન સરસ જીવ્યો હોય, સરસ જીવતો હોય, પણ એકાદ ચૂક થઈ જાય, એકાદ ભૂલ થઈ જાય, એકાદ ક્ષતિ થઈ જાય તો એને છાપે ચડતા વાર નથી લાગતી. એને લોક જીભે ચડી જતા એમ કહેવત છે આપણે ત્યાં, હસાવ્યું કોઈ ન જાણે અને રડાવ્યું ગામ જાણે. તમે સારું કેટલું કર્યું છે કોઈનું એ કોઈ લોકો વચ્ચે કહેવા નથી આવતું. તમે 10 સારા કામ કર્યા હશે, 10 વખત એને મદદ કરી હશે, હેલ્પ કરી હશે, એ કોઈ કહેવા નથી જતું. પણ તમે એકાદ વાર ના પાડી હશે ને, એ પણ તમારા સંયોગોના કારણે, મજબૂરીના કારણે, અથવા કોઈ પણ કારણે તમે ના પાડી હશે ને, તો એ 50 જગ્યાએ જઈને કહેશે જોયું મને ના પાડી દીધી. સારામાં ટકવું બહુ અઘરું છે, સારું ટકાવવું બહુ અઘરું. એવું આપણું પણ છે. નાનકડી સારપ આપણા જીવનમાં આવી હોય ને, પછી એને વળગીને રહેવું એટલે આટલી બધી મહેનત કરવાની છે. પુરુષાર્થ અહીંયા જરૂરી છે. મળી ગયું છે એટલે હવે પ્રભુના ખોળે બેઠા છીએ અને હવે મારે કાંઈ કરવાનું નથી, સૌથી મોટો ભ્રમ છે. બહુ જ મહેનત માંગે, બહુ જ જાગૃતિ અને સાવધાની માંગે. તમે અહીં સુધી પહોંચ્યા છો એના પ્રત્યે તમને મહાપુરુષો સભાન કરે છે. ભાઈ આ પણ બહુ મુશ્કેલ છે. પહેલું પગલું મેળવવું એ પણ બહુ અઘરું છે. એના માટે કેટલા કર્મોનો ક્ષયોપશમ હોય ત્યારે તમે અહીં સુધી પહોંચો. અસંખ્ય વાર જીવ અહીંયા સુધી પહોંચતો હોય. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય, શાસ્ત્રો લખે છે. આપણે ઊંડા નથી ઉતરવું, ખાલી એક વાતની દ્રષ્ટિએ વાત કરું. જીવ ગ્રંથિ પ્રદેશ સુધી એટલે રાગ અને દ્વેષ એને તોડવાની સ્થિતિ સુધી અનંત વાર આવે.
બસ ત્યાં પુરુષાર્થ નબળો પડે અને પાછો સંસારની રખડપટ્ટીમાં ફરે, વળી અનંતો કાળ ફરીને વળી પાછો ત્યાં સુધી આવે, વળી પાછો પુરુષાર્થ નબળો પડે, પાછો ફરે, તોડી ન શકે. એ જે પુરુષાર્થ ફોરવવો જોઈએ એ ફોરવી ન શકે. એ ગ્રંથિ તોડે નહીં, રાગ અને દ્વેષના એ બંધનમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે નહીં અને સંસારની રખડપટ્ટી વળી શકે. રાગ અને દ્વેષ તોડવા જેવા છે, આટલી સમજણ સુધી આવવા માટે અનંતો કાળ લાગે. આપણે તો એમાં જ જીવીએ છીએ, એ જ ભાવોમાં જીવીએ છીએ. આખા દિવસમાં કેટલી વાર લાગે રાગ દ્વેષ છોડવા જેવા? હે એમ લબુક જબુક વીજળી ચમકે આકાશમાં, એની જેમ વિચાર ઝપકી જાય અને વળી પાછો આપણે વીજળીના ચમકારે તમે મોતીડા પરોવો પાનબાઈ. પાનબાઈનું ભજન, વીજળીના ચમકારે તમે મોતીડા પરોવો. આટલું જ થશે, બરાબર યાદ રાખજો. આ તમારા ડેકોરેશન જેવું ઝગમગાટ આવા વિચારોનો નહીં હોય. ઉત્તમ વિચારો વીજળીના ચમકારાની જેમ જ આવે છે અને એક ક્ષણમાં જો તમે એને પકડી ન લો, વૈજ્ઞાનિકો મહેનત કરે છે કે આકાશમાં જે વીજળી થાય છે ને એને પકડી લઈએ તો આખા વિશ્વ ઉપર વીજળીનું ની ક્રાઇસિસ જ ખતમ થઈ જાય. તમારે બીજી માથાકૂટ કરવી જ ન પડે. પણ પકડાય ત્યારે ને એ ક્યારે ઝપકશે તમને ખબર નથી. તમે કઈ રાહ જોઈને બોમ્બ તમારી ઉપર પડે તો તમને જ બાળીને ભસ્મ કરે. એટલી પ્રચંડ શક્તિ છે એની અંદર, પણ પકડાય ત્યારે બસ સાધક એનું નામ જે પોતાની અંદર એકાદ પણ શુભ વિચાર આવે ને એને પકડી રાખવાની મથામણ કરતો હોય, એની મહેનત કરતો હોય, માંડ માંડ આવે. જિનેન્દ્ર ભવતોદ્ભુતમ મુખમુદાર બિંબસ્થિતમ વિકાર પરિવર્તિતમ પરમ શાંત મુદ્રાંકિતમ નિરીક્ષ્ય મુદિતે ક્ષણ ક્ષણમિતોસ્મિ યદ ભાવના જિનેશ જગદીશ્વરોદ ભવતુ સૈવ મે સર્વદા. મહાવીર સ્વામી ભગવાનનું ચૈત્યવંદન છે સંસ્કૃતનું. આ એક ગાથા છે, એની અદ્ભુત ભાવ ભર્યો છે. જિનેન્દ્ર ભવતોદ્ભુતમ મુખમુદાર બિંબસ્થિતમ. પરમાત્માની પાસે આવ્યા, પરમાત્માને જોયા, એ જોઈને આંખો હૈયું નહીં, આખું અસ્તિત્વ ઠરી ગયું. જિનેન્દ્ર ભવતોદ્ભુતમ મુખમુદાર બિંબસ્થિતમ. તમારું બિંબ જ ઉદાર છે, તમારું બિંબ જ એટલું અદ્ભુત છે અને એમાં તમારું મુખ અદ્ભુતમ વિકાર પરિવર્તિતમ પરમ શાંત મુદ્રાંકિતમ. કેવું છે પરમાત્માનું મોઢું, કેવું હોય પરમાત્માનું મુખ, કેવું હોય વિકાર પરિવર્તિતમ. એકે વિકાર એ ચહેરા ઉપર ક્યારેય ફરકે પણ નહીં. ન રાગનો, ન દ્વેષનો, ન ઈર્ષ્યાનો, ન મારા તારાનો કોઈ વિકાર. પરમ શાંત મુદ્રાંકિતમ. પરમ શાંત અવસ્થાનો અનુભવ જેમના ચહેરાને જોઈને, જેમના મુખને જોઈને થાય એવું એ એમનું મુખડું છે. નિરીક્ષ્ય મુદિતે ક્ષણ ક્ષણમિતોસ્મિ યદ ભાવના. પરમાત્માને પ્રાર્થના કરી છે આ મહાપુરુષ, ભગવાન આપનું મુખ કમળ જોયું અને એક ક્ષણ માટે જે ભાવ મારા ચિત્તમાં પેદા થયો, જે ભાવ મારા અંદર પ્રગટ્યો, જિનેશ જગદીશ્વરો ભવતુ સૈવ મે સર્વદા. મારી પ્રાર્થના છે ભગવાન એક ક્ષણ કાયમ માટે સ્થાયી બની જાઓ, એક ક્ષણ કાયમ માટે સચવાઈને રહો. મારે બીજું કાંઈ જોઈતું નથી. બસ મારી આખી જિંદગી એક ક્ષણમાં વીતી જાય તો મને કબૂલ છે. એકાદ ક્ષણ હોય છે ઉત્તમ ભાવની, શુભ ભાવની, પરિણામ ધારાની, અને આપણે એને ખોઈ નાખીએ છીએ. આપણે એને ખોઈ નાખીએ છીએ આપણા આગ્રહોમાં, આપણી જિદ્દમાં, આપણા રાગ દ્વેષમાં, આપણા અહંકારમાં, બધું જ ખોઈ નાખીએ. ભાવ પલટાય, આપણને એક ક્ષણની કિંમત નથી સમજાતી કે આ ચિત્તમાં જાગ્યો ભાવ એ જો પકડી લેવાયો હોત ને તો કેટલા નબળા ભાવોના નાશનું કારણ બની જાત, ક્ષયનું કારણ બની જાત.
વીજળી ચમકે એટલી જ ક્ષણ હોય છે શુભ ભાવની, બસ તે પકડી લેવાની હોય, એને પકડીને લંબાવવાની હોય, એને પકડીને એમાં સ્થિર થવાનું હોય. આ જ મહેનત છે અને આ જ સૌથી અઘરી છે. સામાયિકમાં 2 ઘડી બેસવું બહુ સહેલું છે, પણ 2 ઘડી સુધી એક ભાવ ટકાવવો બહુ અઘરો છે. 2 ઘડી ક્ષમતાના ભાવમાં રહેવું તમને એમ લાગે છે બહુ સામાન્ય? બહુ અઘરી સાધના, કારણ કે એમાં જ જીવ્યા છીએ, એને જ ઘૂંટ્યું છે, એને જ રટ્યું છે. ક્યાં આવવાનું? ક્યાં? આ પુરુષાર્થ એના માટેની આ બધી જ પ્રક્રિયા, એના માટેનું આ માર્ગદર્શન છે. ભાઈ અહીં સુધી આવ્યો છે, અનંત કાળ લાગે છે. આ રાગ અને દ્વેષ તોડવા જેવા છે, આ રાગ અને દ્વેષ છોડવા જેવા છે. એવી બુદ્ધિ પેદા થવામાં અનંતો કાળ જાય, અને ત્યાં સુધી આવ્યા પછી એને હું તોડી નાખું એ પુરુષાર્થ જાગવા માટે બીજા અનંત આવર્તન કરવા પડે, અનંત વાર પુનરાવર્તન કરવું પડે. વળી પાછો જીવ દૂર થઈ જાય, વળી એ રાગ દ્વેષની પરિણતિમાં ઘસડાઈ જાય અને અનંત સંસાર રખડે. વળી પાછો માંડ આવે ત્યાં એમ ફરી થાય કે રાગ અને દ્વેષ છોડવા જેવા છે, પણ એ પળને આપણે પકડી ન શકીએ અને વળી પાછો અનંત સંસાર નમણે શીખાય. સમ્યક્તોની પ્રક્રિયા આ જ, એ પળને પકડી લે ને એ જ અપૂર્વકરણ સાધી શકે. અપૂર્વકરણ એટલે ક્યારેય આ સંસાર ચક્રમાં જે પરિણામ અનુભવ્યું નથી એ પરિણામ જાગે અને એક વાર તો એ રાગ અને દ્વેષની ગ્રંથિને તોડી નાખે. બસ એક જ વાર તોડવાની જરૂર છે સાહેબ. જે ક્ષણે તોડો એ ક્ષણે તમારો મોક્ષ નક્કી થઈ જાય. જે ક્ષણે તમે તોડો એ જ ક્ષણે તમારો મોક્ષ નક્કી થઈ જાય. હવે આ જીવ નક્કી મોક્ષમાં જવા. લાગે છે બહુ સહેલું છે, આપણે દાવો કરીએ છીએ એટલું સહેલું છે. બહુ અઘરું છે ભાઈ. અનંત કાળ સુધી જે પરિણામોમાં જીવ્યા હોઈએ, જે ભાવોને સેવ્યા હોય અને એમાંથી બહાર નીકળવાનું પરાક્રમ, એમાં ચક્રવર્તી કરતાંય વધુ પરાક્રમની જરૂર પડે, ઇન્દ્રની તાકાત કરતાંય વધુ તાકાતની. અહીંયા આત્મબળની જરૂર છે. આત્માને જગાડવો પડે. એકવાર રાગ દ્વેષની ગ્રંથિ તૂટે ત્યારે સમજવાનું કે આત્મા જાગ્યો તો જ થઈ શકે, શક્ય જ નથી. આત્મા સિવાય કોઈ તાકાત એ ગ્રંથિને તોડી ન શકે. બસ એક ક્ષણ માટે પણ જાગી જશે ને અવશ્ય મોક્ષ થઈ જશે, મોક્ષ નિશ્ચિત થઈ જશે. હવે ગમે તે કરે, પેલો ખેડૂત ભાગી ગયો ભગવાનના સમોસણમાં, ભાગી ગયો, ભગવાનને જોઈને દીક્ષા છોડી દીધી. એમને જોઈને લેવાનું મન થાય અને જોઈને છોડી દેવાનું મન, ઋણાનું બંધ. ગૌતમ સ્વામી તો મોઢું ફાડીને જોયા કરે, આ શું? લોકો આખી દુનિયામાંથી બળ્યા ઝળ્યા અહીંયા આવે, અહીંથી ભાગ્યો. ભગવાન કે ભાઈ તથાસ્તુ જવા દે. અરે સાહેબ, અરે નહીં ભાઈ, જે કરવાનું હતું થઈ ગયું, જે કામ કરવાનું હતું થઈ ગયું. હવે આ જીવ ઈચ્છે ને તોય સંસારમાં રખડી નહીં શકે, ઈચ્છે તોય રખડી નહીં શકે. વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્ત, એનાથી વધુ એનો સંસાર હોય જ. બસ આટલું જ કરવું હતું. આ તો ભગવાનને ખબર હતી કે આવવાનો ને ભાગવાનો છે, ભગવાનને ખબર હતી, અને છતાંય પ્રભુ રિસ્ક ઉઠાવે છે, છતાંય પરમાત્મા જોખમ લે છે. કેમ કે આ છોડવાનો અને આ લેવાનો એ વચ્ચે જે કામ થવાનું છે ને એ થઈ જવાનું. કામ પતી ગયું, હવે એની ભવિતવ્યતા ઉપર છોડી દો, થઈ ગયું કામ. એટલે એક શુભ ભાવ ચિત્તમાં જાગે, એક શુભ અવસ્થા મારી પાસે આવે, એ અવસ્થાને જાળવી રાખવી, એ અવસ્થામાં ટકી રહેવું એ બહુ અઘરું છે. અને એના પગથિયા, એના સોપાન અહીંયા બતાડ્યા છે. તમારે ટકવું છે, અહીં સુધી આવ્યા છે. તમે સમ્યક દર્શન નહીં, સમ્યક દર્શનની સ્થિતિ પણ ઓળંગી ગયા, શ્રાવકપણું પણ ઓળંગી ગયા, અને હવે તો ક્યાં આવ્યા? ઠેઠ સંયમની સ્થિતિ સુધી પહોંચી ગયા.
હવે તો આ રહ્યું એક ખેતરમાં દૂર, મોક્ષ કેટલું રહ્યું? આ રહ્યું, આ દેખાય. આ વિહાર કરીને જઈએ ને બહુ થાક લાગે એટલે પૂછીએ ગામ, સાહેબ આ રહ્યું એમ. એટલે હા ચાલુ છું હું, તને તો એમ લાગે આ રહ્યું. થાક્યો હોય ને એ વારંવાર મુકામ પૂછે, એને એમ થાય કે હવે આવી જાય તો સારું, હવે બહુ થાક્યા. આપણે તો હજી પૂછવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. સાહેબ મોક્ષ હજી આપણો કેટલો દૂર છે? કોઈ દિવસ પ્રશ્ન થાય કેટલા બહુ બાકી હશે? આમ સવાલ પણ થાય ખરો કે હજી કેટલું રખડવાનું છે, હજી કેટલા ભાવ કરવાના? નહીં? થાક્યો હોય તો ને તો મજા આવે છે. ફરવા નીકળેલો કોઈ પૂછે નહીં કેટલી વાર ફરવા નીકળ્યો છે ને, ફર્યા કરે, પછી એને એમ લાગે એટલે પાછો ફરે. બસ આપણે પાછો ફરવા માટે જ આવ્યા છીએ, આપણે ફરવા નીકળ્યા છીએ. એમાં જ્યારે એમ લાગશે કે પત્યું ત્યારે વળી પાછા સંસારમાં પહોંચી જઈએ. બસ હવે તો અહીં સુધી પહોંચી ગયા. તમે એ બધી જ અવસ્થાઓ વટાવીને અહીં સુધી આવ્યા છો. હવે સાવધાન રહેજો, હવે સાવચેત રહેજો, હવે ગંભીર થજો, ગંભીર થજો. કારણ કે એકવાર એક પળ ચૂકી જાઓ તો પછી કેટલા કાળે તમે અહીંયા પહોંચશો ને કોઈ નક્કી. તમે લાઈનમાં અચ્છા ભલા બેઠા છો, પૂનમનો દિવસ હોય અને તમને લાઈનમાં સૌથી આગળ રહેવાનું મળ્યું હોય અને એમાં કોઈ કે વચ્ચેથી તમને બોલાવી લીધા હોય, અર્જન્ટ કામ છે અને તમારે લાઈનમાંથી નીકળવું પડ્યું હોય ને વળી પાછા આવીને ક્યાં ઉભા રહો? કોઈ ઉભા રહેવા ને તમને વળી એ જ જગ્યા કે આવી જાઓ ભાઈ હવે થઈ ગયું, તમે પાછું ઠેઠ પેલા મુખવાસ વેચે ત્યાં ઉભા રહેવું. કેવું લાગે? આમ લાગે કે આ બે જણાની પૂજા થાય ને એટલે મારો વારો આવ્યો જ સમજો અને ત્યાં જ ફોન આવી જાય અને તમારે નીકળવું પડે એટલે વળી પાછા એ 500 જણની લાઈનમાં છેલ્લે ઊભા રહેવું પડે. કેટલું આકરું! બધા એક પણ જો તમે આ અવસરને, આ સ્થિતિને જો તમે ચૂકી ગયા, જો તમે હારી ગયા, વળી પાછી એ લાઈનમાં ઊભા રહેવાનું, વળી એ જ કર્મો ખપાવતા 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 અહીંયા સુધી આવવું પડશે. માટે તમે આ પુરુષાર્થ, આપણા પરિણામોની, આપણા અધ્યવસાયોની ચિંતા ખૂબ કરી છે મહાપુરુષ. કોઈ પણ શાસ્ત્ર ઉઠાવીને જોઈ લો, કોઈ પણ ગ્રંથ ઉઠાવીને જોઈ લો, એ ક્રિયાનો હોય, સાધનાનો હોય, કોઈ પણ હોય, સૌથી મહત્વનું ફોકસ ત્યાં જ છે તમારા ચિત્તની પરિણતિ ઉપર. બસ એને જ આળવજો. અહીંયા એક સૂત્ર આવ્યું હતું તમને યાદ હોય તો, વ્રત પરિણામ રક્ષા. વ્રતના પરિણામને તમે જાળવી રાખજો, તમે આ સ્થિતિના અહોભાવને જાળવી રાખજો. તમે આ જ સાચું છે એ દ્રઢતાને તમે સાચવી રાખજો. તમને ગમતું ઘણું આવશે, તમારું આકર્ષણ, તમારું ખેંચાણ ઘણે બધે થશે, પણ એ વખતે સાવધાન રહેજો કે આ છૂટ્યું ને આ તો અનંતી વાર મેળવ્યું છે, આ છૂટશે ને તો અનંતા કાળે નહીં મળે. એક વાર જો આને ચૂકી ગયો, આના આકર્ષણમાં, આના ખેંચાણમાં, તો અનંતા કાળે વળી પાછું અહીંયા આવવું મારા માટે દુર્લભ થઈ જશે. આજે મારી પાસે આવી ગયું છે, હવે આને છોડવું. અને એ ચિંતાના જ, એ પુરુષાર્થના જ આ બધા સૂત્રો છે. ચિંતા કરી છે, શું કરશો? અહીં સુધી પહોંચ્યા છો, શું કરશો? સતત નિમિત્તોથી બચતા રહેવાનું છે. નબળા નિમિત્તો, આપણે નિમિત્તવાસી છીએ. જ્યાં નિમિત્ત મળે ત્યાં ચિત્તમાં પડેલા સંસ્કારો એને બળ મળે છે, એને ઊભા થવાનું કારણ મળે છે. એ ઉત્તેજિત થાય, એ ઊભા થાય અને મને ખેંચી જાય, મને દોરી જાય. માટે નિમિત્તથી દૂર રહેવાનું, બચવાનું છે, બચીને ચાલવાનું છે. અને નિમિત્તથી બચ્યા પછી જેની જરૂર પડે છે એનું નામ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય શું કરે? ક્યારેક નિમિત્તોની વચ્ચે, અને હવે તો અમારી જિંદગી જ એવી થઈ ગઈ, અહીંયા રહેવાનું છે. પહેલું જ આવ્યું છે કાલે, વિવિક્ત
વસતી સેવા, જ્યાં આજુબાજુમાં કોઈ એવા નિમિત્તો ન હોય કે પરિણામ પડે એવી જગ્યાએ રહેવાનું. અમારો ઉપાશ્રય ક્યાં હોય? આપણી મજબૂરી છે. તમે તમે કરો છો એવું નથી. આજનો સમય જ એવો થઈ ગયો. એક જમાનામાં તમે અમારી પાસે આવતા હતા, હવે જમાનામાં અમે તમારી પાસે આવ્યા. હા, આ થઈ ગયું છે. પેલા સાધુ ક્યાં ઉતરતો? નગરની બહાર ઉદ્યાન હોય ત્યાં વસ્તીની યાચના કરે, ત્યાં રોકાઈ જાય. ત્યાં ખબર પડે ગામમાં કે કોઈ ગુરુ ભગવંત આવીને પધાર્યા છે, અથવા મહારાજ સાહેબ વોરવા નીકળ્યા હોય ત્યાં ખબર પડે કે ગુરુ ભગવંત પધાર્યા છે, એનો મતલબ ક્યાંક ને ક્યાંક રોકાયા છે. પૂછે, બધાને સમાચાર મળે અને શ્રાવકો ત્યાં વંદન કરવા. હવે અમે પૂછીએ ક્યાં જવા, ક્યાં રોકાવાનું? આખું શીર્ષાસન થઈ ગયું, આખી વ્યવસ્થા બદલાઈ ગઈ. અને એવા વાતાવરણ વચ્ચે અહીંયા રહેવાનું છે. ખાલી રહેવાનું નથી, ટકી રહેવાનું. બહુ અઘરું છે. માનીએ એટલું સહેલું નથી. અહીં બેઠા હોય ને ટીવી નો અવાજ આવતો હોય, મન નો થાય? અરે ના, હું પાડો, તમે ના પાડો. બહુ અહોભાવમાં ન રહેવું, વાસ્તવિકતામાં રહેવું, વ્યવહારું થવું. અરે ભાઈ, અમે કઈ ભગવાન થોડા છીએ? અમે રસ્તે ચાલનારા છીએ ભાઈ, અમે મહેનત કરનારા છીએ. પણ હું એમ કહું છું, આટલા બધા નિમિત્તો હોય, મેચ ચાલતી હોય, અવાજ આવે તો મન નો થાય? થાય, મને તો થાય. આપણે રસ જ એવા કેળવ્યા છે. બે અવાજ આવતા હોય, એક બાજુ વ્યાખ્યાન નો ને એક બાજુ મેચ નો, તો કઈ બાજુ મન જાય? સ્વાભાવિક છે. આપણે મનને એ રીતે જ કેળવ્યું છે, એ રીતે જ દોર્યું છે, તો એ થવાનું. ત્યાં જ તો મહેનત છે. ત્યાં સમજ પડવી જોઈએ કે જોયું, આટલું સરસ મારું ભલું થાય એવું ચાલે છે, અને છતાંય મારું મન ત્યાં છે. બસ અહીં સાવધાન થવાનું. આ થાય, આવો નબળો વિચાર આવે કે આવું મન થાય ને, એની ફરિયાદ જ્ઞાનીઓને નથી. ફરિયાદ એટલી જ છે કે આવું થવા છતાં તમે સમજતા નથી. તમે તમારા નુકસાનને સમજતા નથી અને તમે સાવધાન નથી થતા ને. આ જ ચિંતા છે, આ જ ફરિયાદ. તમને મનમાં વિચાર આવે એની ફરિયાદ કોઈ જ્ઞાનીને નથી, પણ વિચાર આવે ત્યારે હું સાવધાન ન હોઉં એના માટેની ફરિયાદ. ભાઈ તું સાવધ રહે, આ આવવાનું જ, આવું તો થવાનું જ. વિવિક્ત વસતી સેવા, સાવ વસ્તી જેવી જગ્યાએ હોય કે જ્યાં નિમિત્તો જ ન મળે, અને ત્યાં સાધુ નિરંતર. જોજો, વસ્તી પણ એકાંતમાં હોય, બીજા બધા નિમિત્તોથી દૂર હોય, ત્યાં પણ જો ભાઈ નિમિત્તો ભલે દૂર છે, સંસ્કાર લઈને તો હું ફરું જ છું. એક નાનકડામાં હલી જવાય છે. સંભૂતિ મુનિને કેટલામાં હલી જવાયું? મેં તમને કહ્યું હતું, એક વાળ અડ્યો છે, ખાલી વાળ. વર્ષોની સાધનાથી કેળવાયેલું મન પણ, વર્ષોની સાધના, 2-4-5 દિવસ કે 2-4 મહિનાની સાધના નથી. વર્ષો સુધી જે મનને નિરંતર આત્મા સાથે જોડી રાખ્યું છે, શુભ ભાવમાં સ્થિર રાખ્યું છે, જાળવી રાખ્યું છે, એક નાનકડું નિમિત્ત મળ્યું અને જે હલચલ મચી ગઈ, થોડી વારમાં તો ઘમસાણ મચી ગયું. આ જ જોઈએ. અંદર પડેલા સંસ્કારો કેટલા ખતરનાક હોય છે એનો અંદાજ અહીંયા આવે. આપણે સાવ નિરાતે જંપી ગયા હોઈએ, હાશ હવે તો હું તૈયાર થઈ, હવે તો મને કોઈ ભય નથી. નહીં, ભય બહાર નથી, ભય અંદર છે. ભય સ્થાન અંદર છે. ભયના નિમિત્ત ભલે બહાર હોય, પણ ભય સ્થાન તો મારી અંદર પડ્યું. એ જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી આ નિમિત્તોથી બચતા જ રહેવું પડશે. કારણ કે ક્યારે કયો સંસ્કાર ઉછળીને બહાર આવશે અને તમારી સાધનાને રફે દફે કરી નાખશે, નક્કી જ નહીં. આટલામાં તો બધું જ તહસ નહસ, માંગી જ લીધું. મારી સમગ્ર સાધનાનું ફળ જો કઈ હોય તો મને પણ આવું મળો, બસ થઈ ગયું. મોક્ષ આપે એવી સાધના, એનાથી સંસાર માંગી બેઠા. આ શું, આના કરતા શ્રેષ્ઠ સંસારનું સુખ મળ્યું હોત જો ન માંગ્યું હોત તો.
ને માગીને મેળવેલું બરાબર નક્કી રાખજો. માગીને જે મેળવશો એના પ્રત્યે આસક્તિ જ જાગશે, ત્યાગ નહીં જાગે. આપણને ઘણી વાર એમ લાગે કે આ માણસ પાસે આટલી બધી સંપત્તિ છે અને છતાંય કંજૂસ કેમ છે, આટલો બધો, આટલી બધી પકડ કેમ, આસક્તિ કેમ? અને કોઈક માણસ એવો હોય જેની પાસે બહુ સંપત્તિ ન હોય પણ ઉદાર ભાવે ખર્ચતો હોય. ઈચ્છા કર્યા વગરની સંપત્તિ જ તમે ત્યાગ કરી શકો. સહજ ધર્મ કરતા કરતા તમારું પુણ્ય વધે અને તમને જે મળે ને એ છૂટે. શાલીભદ્રનું છૂટ્યું, બ્રહ્મદત્તથી ન છૂટ્યું. હા, માગ્યું અને મળ્યું. 700 વર્ષનું આયુષ્ય મળ્યું. કેટલા? 700. બહુ છે ને લાંબા? પણ લાંબુ લાગે ને. 700 વર્ષનું આયુષ્ય. કેટલું સુખ, અઢળક સુખ ને. એના ફળમાં શું આવ્યું? કેટલા વર્ષ? 33 સાગરો ઉપમ. હિસાબ કિતાબ કરવા બેસો તો ચક્કર આવી જાય એમ. એક એક સેકન્ડના સુખે હજારો વર્ષોના દુઃખ લમણે લખાયા. એક એક સેકન્ડના સુખની સામે હજારો વર્ષોના દુઃખ લખાયા છે માત્ર. એટલા વિપાક ભોગવવા પડે. તો નિમિત્તથી બચવાનું છે અને નિમિત્તથી બચીને તમારા ચિત્તને સ્વાધ્યાયમાં પરોવી રાખવાનું, મંથનમાં પરોવી રાખવાનું છે, ચિંતનમાં પરોવવાનું છે, અનુપ્રેક્ષામાં પરોવવાનું છે. એક ચૂક થાય છે, એકાદ પળ માટે મન નવરું પડે છે અને અંદરની સાધના ખલાસ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ જાય. નવરું ન પડવા દેજો, નવરું ન પડવા દેજો. બીજું કાંઈ તમને સૂઝે ન સૂઝે, કદાચ તમે ફ્રી બેઠા છો ને ભગવાનનું નામ લેજો. જો એકાદ પળ પણ તમે કાંઈક બીજામાં ઘૂસ્યા, સમાચાર જોઈ લો ને, સિરિયલ જોઈ લો, મોબાઈલ જોઈ લો, આ કરી લો, તમે તમારા જ થોડાક પણ જાગેલા શુભ પરિણામોને ખલાસ કરી નાખો. સાવધાન ત્યાં રહેવા. અને એના માટેના આ બધા નિયમો કેવી જગ્યાએ સાધુ રહે? જ્યાં વસતી નિર્મળ હોય, જ્યાં આવા કોઈ નિમિત્તો ન હોય, સ્ત્રી કથાનો ત્યાગ હોય, ટૂંકમાં પારકી કોઈ પંચાયત ન હોય. કેટલી સાવધાની! મેં કાલે કહ્યું, પુરુષના આસન ઉપર કે સ્ત્રીના આસન ઉપર 2 ઘડી સુધી બેસાય. કારણ ત્યાં બધું જ તમે બેઠા છો અને તમે જે વિચારો કર્યા છે ને એ પરમાણુઓ પણ ત્યાં હોય, તમારા તો હોય જ. અને પૂતગલો અસર કરે. આ બધી જ સાવધાની. ક્યાં રહેવાય? જ્યાં આજુબાજુમાં પરિવાર રહેતો હોય એનાથી દૂર રહેવાનું. કેટલી જાતની વાતો થતી હોય, કેટલી જાતના પ્રસંગો બનતા હોય, એ બધામાં આપણો જીવ જાય કે આપણું મન ત્યાં જાય કે આપણા કાન ત્યાં જાય તો મનમાં કંઈક ને કંઈક ઉથલ પાથલ મચવાની જ છે. માટે એનાથી સાવધાન રહેવાનું. પહેલા સંસારમાં રહ્યા હોઈએ, બરાબર છે, તમે રો ને એટલે બધું યાદ આવે. અમે પણ આવું કરતા હતા, અમે પણ તેવું કરતા. એનું સ્મરણ એ નથી કરવાનું, સ્મરણ પણ નથી કરવાનું. કારણ કે એકાદ વાર તમે સ્મરણમાં ચડ્યા, એકાદ વસ્તુ યાદ કરીને ઘૂસ્યા તો એ સંસારનું બધું જ યાદ આવશે. અને જેવું યાદ આવશે ને એવા ભાવો તમારા ચિત્ત ઉપર જામતા જશે, એનો પ્રભાવ છવાતો જશે અને તમારું ધર્મ ધ્યાન, તમારી શુભ ધ્યાનની લેશ્યા બધું જ સમાપ્ત થઈ જશે. મનમાં ખેદ આવી જાય, લે કેવી સગવડ હતી, શું થયું? મૈકુમારને શું થયું? સ્મરણ શેનું થયું? સારું, ક્યાં કો હવે સુખશૈયા, હે ક્યાં મારી સુખશૈયા? અને આ ધૂળમાં રગદોડાવવાનું. બસ એ જ પરિણામ. એક વિચાર આવ્યો છે, ખાલી એક જ, એક પળ માટે આવ્યો અને સવાર થઈ ગયો, તે આખી રાત એ વિચાર ઘૂંટ્યો. હવે આપણાથી રહેવાય એમ નથી. આપણે સવારે ઘર ભેગા થઈ જઈએ, બસ એક બારી રાખી, ભગવાનને પૂછીને ચાલ્યા. એને એમ જ હતું, ભગવાનને સમજાવી દઈશું, ભાઈ આ આટલું બધું આપણાથી થાય એવું નથી. ભગવાન માની જશે. આપણે કહીએ છીએ માને છે ને ભગવાન.
એક વિચારને તમે જ અવકાશ આપો, એ તમને સંયમ છોડાવી દેશે, એ તમને ધર્મ છોડાવી દેશે, એ તમને શુભ રસ્તા ઉપરથી પાછા પાડી. એક વિચાર, એક નબળા વિચારને તમે અવકાશ આપો. બહુ સાવધાન રહેજો કયા વિચારને જગ્યા આપવી. જેમ આપણે કહીએ ને, તમે કોની સંગતિમાં રહો છો એ જેમ મહત્વનું છે, એમ તમે કયા વિચારમાં રહો છો ને એ પણ એટલા જ મહત્વનું. એટલે કોઈ સ્મરણ નથી કરવાનું. પહેલાનો સંસાર સંસાર હતો, ભૂલી જાઓ ત્યાં શું કરતા હતા. અને જો આવા સ્થાનોમાં રહેશો તો આ ભૂલ્યા થવાનું, બહુ સ્વાભાવિક. અને વિચારો ઉપર કાબુ રહે, વિકલ્પો ઉપર કાબુ રહે, એટલે પ્રણીતા ભોજનમ, ગરિષ્ઠ આહાર નહીં કરવાનો. સાહેબ બદામ ખાઓ બુદ્ધિ આવશે, એટલે આ બુદ્ધિ બગડે. કેટલી ખાવાની? દૂધ ખાઓ, ઘી ખાઓ. આમ તમારી ભક્તિ તમારી જગ્યાએ. સાહેબ વિહાર કરવાનો છે, સાહેબ આમ કરવાનું છે, તેમ કરવાનું. મને તો આખો દિવસ વિચાર આવે, પરિશ્રમ શું કરવાનો, બેઠા જ. ઘી પચે એટલું શારીરિક પરિશ્રમ ખરો અમારો? અમારો સ્વાધ્યાય બી એવો નથી રહ્યો. પેલા દુર્બલિકા પુષ્ય મિત્ર આચાર્ય થઈ ગયા, એનું શરીર કોઈથી વળે જ નહીં. એમના પરિવાર વાળાને ફરિયાદ થઈ કે મહારાજ ખાવાનું જ નથી આપતા, મહારાજ ખાવાનું નથી આપતા. ગુરુ મહારાજ કે ભાઈ, આર્ય રક્ષિત સુરી મહારાજ કે ભાઈ આ સ્વાધ્યાય એટલો કરે છે કે એને ગમે તેવો આહાર આપો ને બધું જ બળી જાય સાંજ સુધીમાં. ભરોસો ના બેઠો. એક કામ કરો, તમે તમારા ઘરે લઈ જાઓ, મહિના દિવસ માટે તમારે ત્યાં લઈ જાઓ, તમારી જગ્યામાં એમને ત્યાં રાખો. અત્યાર સુધી તો રોજ બધા જ પ્રકારનો આહાર મળતો હતો, હવે આઈમ્બિલ કરાવજો. તમારે ત્યાં લઈ જઈ અને આઈમ્બિલ કરાવજો, સ્વાધ્યાય નહીં કરે. લઈ ગયા, આઈમ્બિલ કર્યા, સ્વાધ્યાય છોડ્યો, શરીર વધી ગયું. સમજાય? એટલો સ્વાધ્યાય, એટલો બધો સ્વાધ્યાય. ગમે તેવું ભોજન આપ્યું હોય બળીને રાખ થઈ જાય. વિચાર કે વિકાર આવે ક્યાં? શરીરમાં ઉર્જા હોય તો વિકલ્પો આવે ને, તો મનમાં વિચારો આવે કે વિકારો આવે. ઉર્જા પડી હોય. મેં કહ્યું હતું એક દિવસ, આહાર કેટલો લેવાનો, તમારા આખા દિવસમાં કામ કેટલું છે, એ કામ કરીને સાંજે કામ પતે ત્યારે તમને હવે એમ થાય કે હવે બસ સૂઈ જવું છે, એ સ્થિતિ આવી જવી. તમને રાતના 2 વાગ્યા સુધી એમ નથી થતું સૂઈ જઈ. કંઈ ને કંઈ કર્યા જ કરો, હથપત હથપત હથપત, પછી ન છૂટકે સૂઈ જાઓ. ન છૂટકે. તમે જોજો અત્યારે લોકો ન છૂટકે સૂવે, સૂવા માટે સૂતા જ નથી. સૂવે પણ ન છૂટકે, ઉઠે પણ ન છૂટકે, એ જીવે છે જ ન છૂટકે. એ જીવવું પડે છે માટે બિચારો જીવે છે, બાકી એને જીવવું જ નથી. જીવતા આવડતું જ નથી ને. પ્રણીતા ભોજનમ, ગરિષ્ઠ ભોજન નહીં કરવાનું. ઘી તેલ આ તે કેટલી મર્યાદાઓ આપી છે. રોજ તો વિગઈ ખાવાનો જ નથી, રોજ વિગઈનું સેવન કરવાનું જ નથી. વિગઈ વિગઈ બીઓ. પચકાણ ભાષ્યમાં આવે, જેને વિકારોથી ભય લાગે એને વિગઈથી ભય લાગે. સાવચેત રહેવાનું, દરેક વખતે ધ્યાન રાખવાનું છે. ફરી વાર કહું છું, સૌથી મહત્વનું ફોકસ મારા અધ્યવસાયો ઉપર જ રહેવાનું. બસ પરિણામ ન બગડે. પરિણામ બગડ્યું ને તો પ્રવૃત્તિ બગડી. પછી માયા, પ્રપંચ, દંભ બધું આવશે. કોઈ નહીં જુએ ત્યારે આ માણસ સાવ જુદો હશે, અને કોઈ જોતો હશે ને ત્યારે સાવ ડાયો લાગશે. એમ લાગશે કે ઓહો હો, હમણાં જ કેવળ જ્ઞાન થાય. વાતો એવી કરશે, વાતો એવી થાય કે હમણાં જો ચોથો વારો આવે સૌથી પહેલું કેવું જ્ઞાન આને જ થાય. અને પછી તમે જુઓ, પછી આ બધું દંભ સુજાડે, ખોટું સુજાડે, માયા પ્રપંચ સુજાડે. અને ગરિષ્ઠ આહાર તો નથી લેવાનો, બને તેટલું વિગઈથી બચવાનું છે. તો પણ અતિ માત્રા ભોગ. તમે અતિચારમાં બોલો છો, અતિ માત્રાએ આહાર લીધો.
આયંબિલનો ખોરાક પણ અતિ માત્રાએ લેવાનો નથી, એ પણ પ્રમાણથી ઉપર લેવાનું નથી. ગમે તેવો લુખો સૂકો આહાર એકવાર કોઠે પડે ને તો એનાથી પણ વિકાર જાગે, એનાથી પણ મનમાં વિકલ્પો જાગે. સાવધાન, આહાર માત્રથી સાવધાન થઈ જાઓ. અતિ માત્રા ભોગ કશું જ પ્રમાણથી ઉપર જવું ન જોઈએ. તમે સાદું જ જમો છો, સાદું જ ભોજન કરો છો, તમે રોટલી ને શાક જ ખાઈ રહ્યા છો, એમાં પણ પ્રમાણનું ભાન રાખવાનું. જે 32 કોળિયા અને 28 કોળિયા અને આ બધા જે આહારના પ્રમાણ નક્કી કર્યા છે ને, એમાંય ઉણોદરિકા તો તપ જ ગણાતું નથી. હવે લાગે કેટલા લોકો કરીએ છીએ આપણે ઉણોદરિકા કરો છો? કેટલા તપ છે ભાઈએ? તપ કેટલા છો ને? આપણે કયું કરીએ? એક જ રહ્યું છે, કાણસણ રહ્યું છે. અને કા એમ્બિલ વગેરે કરીએ ત્યારે વળી રસ ત્યાગ ને વિગય ત્યાગ ને આવું બધું આવે. હા, પાણીપુરી બને મસ્ત, પીઝા બને છે એમ્બિલમાં. બિચારા મન બનાવે, બીજું કાંઈ નહીં. ખાવાનું તો ઈ જ મગ ને ઈ જ ચણા જ. એક હિંગ મરીનો ઉકાળો નાખે ને એટલે એમ થાય હા લક્ઝરી થઈ ગઈ. એમથી વધારે કઈ મળવાનું જ નથી. પણ નામ વસ્તુ આટલી જ છે, નામ સાથે તમે ખાઓ એટલે પોષણ તો તમારી સંજ્ઞાઓનું જ થઈ રહ્યું. કરો છો આયંબિલ અને પોષો છો કોને? જેને તોડવા માટે આયંબિલ શરૂ કર્યું હતું એનું જ પોષણ આયંબિલથી થઈ રહ્યું. અરે બાળ જીવો હોય તો ઓકે, બાળ જીવ એટલે ઉંમર પ્રમાણે નહીં. ક્યારેક આપણે બાળ જીવ જ હોઈએ, પણ વર્ષો સુધી કરીએ અને છતાંય એની ઈચ્છાઓમાં જ રમતા હોઈએ તો કંઈક વિચારવા જેવું ખરું. અતિ માત્રાએ નહીં, કશું જ અતિ માત્રાએ નથી કરવા. બધામાં પ્રમાણ ભાન. સાદું ખાઓ છો તો પણ પ્રમાણમાં. વિભૂષા પરિવર્તનમ, તાપટીપ પણ નથી કરવાની. રાગ પેદા થાય, સામાના મનમાં વિકારો પેદા થાય, એના મનમાં વિકલ્પો જાગે, એ રીતે સાવધાન રહેવાનું. તત્વાભિનિવેશ. તત્વ એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એની સાધક જે ક્રિયાઓ છે ને એને તત્વ કહ્યું. મારા દર્શન ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણની વૃદ્ધિ કરી આપે એવી તમામ ક્રિયાઓ એ તત્વ છે. અને એનો અભિનિવેશ એટલે જેટલું મારાથી શક્ય હોય એટલો કરવા માટેનો મારો પુરુષાર્થ, મારો પ્રયત્ન અને એના પ્રત્યેનો આદર. એ કરે ત્યારે એમ લાગે કે ના આ કરે. એ કરતો હોય ત્યારે એ લક્ષ્યપૂર્વક કરે છે એનો અહેસાસ થાય. તમે ઓફિસે કે દુકાને બેઠા હો તો ખબર પડે કે આ માણસ પૈસા કમાવા બેઠો. પણ એ જ આપણે સામાયિકને પ્રતિક્રમણ કરવા બેઠા હોઈએ ત્યારે આ ધર્મ કરવા બેઠો છે એવું લાગે? કઈ ફેર ખરો? આપણે ઓફિસે ને દુકાને જેટલા જવાબદાર હોઈએ, જેટલા એલર્ટ હોઈએ, એટલા ધર્મ ક્ષેત્રે હોઈએ. એ ઓફિસે બેઠા હો, સિઝન હોય, ગ્રાહકી ખૂબ હોય, તમે ખૂબ વ્યસ્ત હો અને એમાં ઘરેથી ફોન આવે તો પેલા તો ઉપાડો નહીં. અને જો 2-4 રિંગ વાગે ને તો ઉપાડ્યા પછી સાંભળવાનું તો હોય જ નહીં. મોક અત્યારે ફોન કરાતો હોય, તમે પૂછો પણ નહીં કે ભાઈ કેમ કર્યો. તમે એટલા બધા એની અંદર પેલા હો, એના સિવાય તમને કશું જ સૂઝે નહીં, એના સિવાય તમને કશું જ ફાવે નહીં, ગમે નહીં, કાંઈ નહીં. તમારો ગમે તેવો અંગત મિત્ર હોય અને અમેરિકાથી આવ્યો ને તે વખતે એમ કે કલાક આવું છે તો આવા દો નહીં, 2 દિવસમાં જતો જ રહેવાનો. તમારું બાંધેલું લક્ષ્ય એ સિવાય તમને કાંઈ ન સૂઝે ને, બસ આ સાધના. આ સ્થિતિ ધર્મમાં ખરી, આ સ્થિતિ સામાયિકમાં ખરી, પૂજામાં ખરી.
અહીં અમારે એમાં જ હોય, થેલીમાં લઈને જ બેસે, થેલી બી એવી રીતે રાખે કે દેખાય કોનો આવ્યો. થેલીની વ્યવસ્થા એવી ગોઠવે, હકીકત છે. તમે જુઓ, પહેલેથી જ તમારા મનને ચંચળ થાય એવી વ્યવસ્થા તમે કરી રાખી. હવે ચંચળ થવાનું નો આવે તો વિચાર આવે. અત્યારે સુધીમાં આમ સામાયિકમાં ન હોય ત્યારે વારે વારે ફોન આવે, અત્યારે કેમ નથી આવતો? બધું એ વિચાર બી આવે. તત્વાભિનિવેશ એ ક્રિયાઓ પ્રત્યે એમાં અત્યંત પ્રયત્નપૂર્વક કરે, એમાં તત્પર થઈને કરે, જેટલી શક્ય હોય બધું જ કરે. અને જે શક્ય ન હોય, પોતાની પહોંચ જેમાં ન હોય, એના પ્રત્યે કરવાનો અભિલાષ રાખે, કરવાની પ્રાર્થના હોય કે આ પણ હું કરી શકું. એના માટે ચિત્તમાં ભાવના અભિનિવેશ. યુક્ત ઉપધિ ધારણા. શાસ્ત્રમાં જે પ્રકારે ઉપધિ બતાડી હોય, વસ્ત્ર વગેરે જે કંઈ પણ રાખવાના છે એના પ્રમાણ છે, બધું જ છે. એ પ્રમાણેની જ ઉપધિ એને ગ્રહણ કરે અને એનો ઉપભોગ કરે, એનો ઉપયોગ કરે. આવવા દો. જેટલી આવશ્યકતા હોય એનાથી ઉપરનું એક પણ વસ્તુ રાખવાનું. એ જમાનામાં પણ જ્યારે મળવું એ દુર્લભ હતું. આજે તો આટલું બધું સુલભ છે, એક વસ્તુ જોઈએ તો 10 લઈને હાજર થઈ જવા. એટલી સુલભતા બધી થઈ ગઈ છે ને, તો અમારી પરિગ્રહ સંજ્ઞા વધી ગઈ. એકની બદલે 4 લઈને રાખી, કાલ કદાચ કામ આવશે તો. વસ્તુ ખપમાં નહીં આવે, પણ બધા રાખી લો રાખી લો રાખી લો ની વૃત્તિ છે ને, ડુબાડવામાં કામ આવશે, રખડાવવામાં કામ આવશે. અરે એક જોતા 10 મળે છે તો જરૂરિયાત હોય એ સિવાયનું કશું જ નહીં રાખવા. યોગ્ય ઉપધિનો જ પ્રમાણ પણ એ, માપ પણ એ, જે પ્રમાણે જ્ઞાનીઓએ નિર્દેશ કર્યો છે એટલી જ ઉપધિ સૌથી ઓછી. સાધુ પાસે એટલો જ સામાન હોય. એક જમાનો હતો, ગમે ત્યારે વિહાર કરવો હોય ને તો બીજી મિનિટે તૈયાર થઈ જાય. આ તો મને વિહાર કરવો તો 8 દિવસ તૈયારી માટે. પરિગ્રહનો પાર નથી. આ ગોઠવો ને તે ગોઠવો ને ફલાણું ગોઠવો ને પોટલે પોટલા. એ પાછો કેટલુંક તો અમે કઈ જઈએ, આ મૂક્યું છે, ફરી પાછા આવીને ગોઠવશું. એટલે અડધો જીવ આવી ને અડધો જીવ ત્યાં. પેલા તો એ ફકીરી જેવું હતું, 2 કપડા લીધા ખભે મૂકીને, હવે માણસ નથી આવ્યો, બેઠો છે. બહારનું આલંબન જેટલું વધે, જેટલી પરાધીનતા વધે, એટલી સાધુતા નબળી પડે. કારણ કે બહારના જ આલંબનો બહુ થઈ ગયા. આ જોઈએ, તે જોઈએ, આવું જોઈએ, તેવું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ. હે, અહીં તો ખબર પડે કે બીજે દિવસે જે વિહાર ગામમાં જવાનું છે ત્યાંનો રસોઈ કરવા વાળો જતો રહ્યો, પતી ગયું. એટલે ઓલો આખો દિવસ એ વ્યવસ્થામાં હોય કે આવતીકાલે નોકારથી કેવી રીતે થશે. બહારના આલંબન કેટલા વધી ગયા, આશ્રિત થઈ ગયા. એટલે બધું જ પ્રમાણસર રાખવાનું. મૂર્છા ત્યાગ. જે રાખીએ ને એમાં મૂર્છા નથી રાખવાની. રાખવાનું સીમિત, અને જે રાખો એમાં પણ મૂર્છા નહીં. મૂર્છા પરિગ્રહો ઉત્તો. પરિગ્રહ શું છે? બહુ સરસ વ્યાખ્યા આપી છે પ્રભુના શાસને. પદાર્થ એ પરિગ્રહ નથી, પદાર્થ પ્રત્યેનું મમત્વ એ પરિગ્રહ. કોઈ કાળે મને વાત નીકળી હોય અને મારી વાતે થઈને એક ઉપાશ્રય બની ગયો હોય, એટલે મને એમ થઈ જાય કે આપણો, હું એમ કહું જોજો આપણો ઉપાશ્રય જઈને જોજો. શું આપણો ઉપાશ્રય અહીંયા રે, હે કે અહીંયા રે? અહીંયા રે એ પરિગ્રહ. બસ કોઈ પણ વસ્તુ જે તમારા દિમાગમાં છે એ પરિગ્રહ. બહાર ગમે તેટલી હોય, દિમાગમાં ન હોય તો એ પરિગ્રહ નથી. અને બહાર કશું જ ન હોય, બધું દિમાગમાં હોય તો બધો જ પરિગ્રહ ગણાય. બધું
કંઈ પણ હોય, ક્યાંક અશુભમાં તો છે જ, હવે આપણે એને પકડી રાખ્યું છે એમાં તો દુઃખી થાય, પણ શુભ હોય તો પણ મમત્વ નથી રાખતા, છોડવાનું છે. અહીં તો શુભ અને અશુભ બંને છૂટે પછી જ મોક્ષ છે. મૂર્છા પરિગ્રહ એટલે મૂર્છા ત્યાગ. બધે જ બાહ્ય પદાર્થો હોય કે મારી વાત હોય એનો પણ આગ્રહ નથી રાખતો. બહારની વસ્તુ મારી છે એમ નહીં, આ વાત મારી છે ને એનો પણ આગ્રહ નથી રાખતો. અપ્રતિબદ્ધ વિહરણમ. સાધુ વિહાર કેવી રીતે કરે? અપ્રતિબદ્ધ. કલ્પસૂત્રમાં પરમાત્માનું વિશેષણ આવે એમની સાધનામાં, વાયુ અપરિબદ્ધો. હવાની જેમ ભગવાન ક્યાંય બંધાયેલા ન હોય. એ નીકળી જાય, એ આવે, એ રહે, એ જાય, પણ કશું જ ને એમની સાથે આવ્યા ત્યારે કઈ સાથે હોય અને જાય ત્યારે કશું સાથે ન હોય. જેવા ખાલી આવે એવા ખાલી જાય. અપ્રતિબદ્ધ વિહરણમ. ના ના, હવે તો આ બાજુ વિહાર કરીએ તો બધું અનુકૂળતા છે નહીં. ક્યાંયનો પ્રતિબંધ ન હોય, ક્યાંયનો રાગ ન હોય, ક્યાંયના બંધન ન હોય, એ રીતે વિહાર કરવાનો. કોઈ દેશ, કોઈ ગામ, કોઈ સ્થાન, ઘણીવાર મૂર્છા થઈ જાય. આ પ્રદેશમાં જ વિચરવું, આ જગ્યાઓમાં જ વિચરવું. જો મોટા ભાગે અમે ગુજરાતમાં છીએ, કેમ બધી સગવડ અહીંયા જ છે. અઘરું પડે ને ત્યાં અમે જતા જ એટલે અપ્રતિબદ્ધ વિહાર હોય સાહેબ. અને પ્રકૃત બિલવાસહ, જબરો શબ્દ વાપર્યો છે, બિલ શબ્દ વાપર્યો. બિલ એટલે સમજો ને દર. દર એટલે શું? કે જેમાં કોઈ ફેરફાર ન કરવાનો હોય, ખાલી રહેવાનું હોય, એનું નામ દર. સાધુ બીજા માટે બનાવેલું જે હોય એમાં રહે. હવે તો સાવો કોઈ બિચારા ડરી ડરીને અમને કેવું પડે, સાહેબ એકવાર આવજો ને કઈ ફેરફાર કરવા હોય તો થઈ જાય. એમાં જો મોટું માથું આવતું હોય તો બિચારો ઉપર તળે થઈ જાય શ્રાવક. કેટલાય ફેરફાર કરવા પડશે, અહીંયા આ લગાડવું પડશે, ત્યાં તે કરવું પડશે, ફલાણું એમ કરવું, આખા ઉપાસનાની સિકલ બદલાઈ જાય. આવવાનું કેટલો વખત મારે? 4 મહિના. અને શ્રાવક બિચારો દુઃખી કેટલો વખત થાય? કેટલી ડિમાન્ડો. નક્કી થાય ત્યારે ટેન્શન, એમ લાગે ધોળો હાથી બાંધ્યો. પરકૃત બિલવાસઃ, બીજાએ પોતાના માટે બનાવેલી જગ્યા હોય ને એમાં આવીને રહી જાય, કોઈ ફેરફાર કરાવવાનો ન હોય. જે છે જેવું છે એનો સ્વીકાર કરીને આરામ. અરે સાધનામાં સહાયક થાય એટલું સ્થાન જોઈએ, બેસવા જગ્યા જોઈએ. અપેક્ષાઓ ઓછી કરવાની. બીજાએ બનાવેલું છે એમાં તમારે રહેવાનું. બિલ એટલે શું? અસંસ્કરણીય તયા ઉપાશ્રય વાસ. જ્યાં કોઈ સંસ્કાર, કોઈ રિનોવેશન, કોઈ રિપેરિંગ કશું જ ન કરવાનું હોય. આ બખોળમાં જઈને પ્રાણીઓ રહે, શું કરે? તૈયાર છે જગ્યા, રહી જાય. સાધુનો વાસ પણ એવો જ હોય, જે મળે એમાં રહી જાય. અવગ્રહ શુદ્ધિ. રજા લીધા વગર ક્યાંય રહેવાનું નથી. 5 અવગ્રહ છે. એક ઇન્દ્રનો અવગ્રહ છે, એક રાજાનો અવગ્રહ છે, એક ઘરના માલિકનો, ગૃહપતિનો અવગ્રહ છે, એક શય્યાતર એટલે જેની વસ્તી છે એનો અવગ્રહ છે, અને એક સાધર્મિક એટલે સમાન ધર્મવાળા સાધુ એટલે સાધુ એનો અવગ્રહ. આપણે જે ધરતી ઉપર રહીએ છીએ એના ઉપર કોની માલિકી છે? ઇન્દ્ર મહારાજાની માલિકી છે. દક્ષિણાર્ધ ભરત એના માલિક છે સૌધર્મેન્દ્ર, એટલે એમની માલિકી, એમની રજા હોય. પછી આપણે જે દેશમાં રહીએ એમાં રાજા, પેલા રાજા પ્રથા હતી, એની રજા હોય. તમે નાગરિક છો એ રજા જ છે. નાગરિક ન હોય એને રહેવા દે. તમે અહીંથી અમેરિકા જાઓ, ભલે સ્ટુડન્ટ વિઝા ઉપર જાઓ કે કોઈ બિઝનેસ વિઝા ઉપર જાઓ, કેટલો વખત રહી શકો? તમને ગ્રીન કાર્ડ ન મળે ત્યાં સુધી તમે ત્યાં રહી શકો નહીં, સ્થાયી થઈ શકો નહીં. બધા સંમતિ લેવાની. પછી મકાન માલિક, જેનું મકાન હોય, જ્યાં નિવાસ કરવાનો હોય એની રજા લેવાની.
આ એક ચક્રવર્તીનો અવગ્રહ, દેવેન્દ્ર અરે ઇન્દ્રનો અવગ્રહ, પછી ચક્રવર્તીનો અવગ્રહ હોય જે વિશાળ હોય, અને રાજાનો અવગ્રહ એની અંદરમાં, જેમ કે ભારત એ અલગ અને એમાં રાજ્ય એ અલગ. પછી ગૃહપતિ એટલે જેનું ઘર છે, જેની માલિકીનું સ્થાન છે એનો અવગ્રહ. અને કદાચ એ સ્થાન ઉપર પહેલેથી કોઈ સાધુ આવીને રહ્યા હોય તો એની પણ રજા લેવાય. અમે ઉતરીએ, અહીં ધારો કે સાધુ ઉતર્યા છે અને હું આવ્યો તો આવીને સીધો બેસી જાઉં, રજા લીધા વગર બેસીએ ને એટલે દત્તાદારનો દોષ લાગે, ચોરી કર્યાનું પાપ લાગે. કારણ કે તમે અનુકૂળતા પૂછી જ નહીં. કોઈ આવ્યા આવીને સીધા ધામા નાખી દીધા. હવે એમની સગવડ છે, અગવડ છે, એમને કોઈ તકલીફ છે એવું કશું જ ન જાણો અને રહી જાઓ, એટલે અવગ્રહ શુદ્ધિ. માસાદિકલ્પ જૂના જમાનાની વાત છે. હવે તો દિવસનો જ કલ્પ રહ્યો છે. દિવસમાં બબે ત્રણ ત્રણ વિહાર થાય એમાં. માસ કલ્પ સાધુને માટે અતિ અનિવાર્ય. એક જગ્યાએ રહેવાનું પણ નથી, રહી પડવાનું પણ નથી, સ્વાધ્યાયના બહાને નથી રહી પડવાનું, આરાધનાના નામે પણ નથી રહી પડવાનું. નહીં, ભલે સ્વાધ્યાય સરસ ચાલે છે, આરાધના સરસ ચાલે છે, પણ પ્રતિબંધ થઈ જાય, રાગ જાગી જાય, માટે સ્થાન બદલવાનું. મહિનો થાય એટલે બીજા યોગ્ય સ્થાને પહોંચી જાય, ત્યાં પોતાનો સ્વાધ્યાય કરે, વળી મહિનો થાય વળી જગ્યા બદલે, માસ કલ્પ વગેરેથી વિહાર કરે. પોતાની આરાધના, પોતાની સાધના, પોતાનું ચારિત્ર, એના માટે થઈને આ વ્યવસ્થા છે. બીજા બધા જ કાર્યો ગૌણ હતા. મુખ્ય કાર્ય ચારિત્ર, પોતાની આરાધના, પોતાની સાધના, પોતાનો સ્વાધ્યાય. એ સીધાય, એમાં ભાંગો આવે એ રીતની કોઈ પ્રવૃત્તિ એ ન. એટલે માસકલ્પનો વિહાર. અને કદાચ કોઈ કારણ બને, શરીરની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય અથવા બહારના સંયોગો અનુકૂળ ન હોય અને અહીંયા જ રહેવું પડ્યું હોય ધારો, તો શું કરે? સ્થાન બદલીને પણ, ધારો કે અહીંયા જ છીએ તો બીજા કોઈ બાજુના ઉપાશ્રયમાં ચાલ્યો જાય. એવી કોઈ સગવડ ન હોય તો આ જ ઉપાશ્રયમાં પણ જગ્યા બદલી નાખે. એ વ્યવહાર તો સાચવવાનો છે, એકત્રૈવ તત્ક્રિયા, ત્યાં ને ત્યાં પણ જગ્યા બદલીને પણ આ નિયમને, આ મર્યાદાને સાચવી લે. અને સર્વત્ર અમમત્વમ, ક્યાંય મમત્વ કરે. આ ઘર મારું, આ ભક્ત મારો, મમત્વ આવી જાય ને. કારણ કે સ્વાભાવિક છે, જ્યાં હું મારાપણું ઢાળી દઉં છું ને ત્યાં પછી મનમાં હંમેશા એના વિચારો રમ્યા કરતા. એને કંઈ થાય ને તો મને કંઈ થાય, મારા મનમાં અર્થ ધ્યાન થાય, મારા મનમાં ચિંતા થાય, મારો સ્વાધ્યાય, મારી આરાધના, મારી સાધના, આ બધા સીધાય અને મનમાં વિકલ્પો કોના ચાલે? પેલો દુઃખી છે, પેલાને તકલીફ છે, પેલો માંદો છે, એટલે હું ચિંતા કર્યા કરું. આરાધના કરું ત્યારે પણ એ જ વિચાર આવે, મમત્વ બંધાયું માટે આ થયું. મમત્વ નથી બાંધવાનું. સર્વત્ર અમમત્વમ. કોઈ પદાર્થ નાનામાં નાનો હોય કે મોટામાં મોટું હોય, ગમે તેટલો અહીંયા રહ્યા હોઈએ, લોકોને ખૂબ સદભાવ થયો હોય, અતિ રાગ થયો હોય, બસ તમે જ અમારા માટે બધું, એ કક્ષાએ પહોંચ્યું હોય ને તો પણ છૂટીને નીકળી જવાનું. સાવધાન રહેવાનું. એનો અર્થ એ નથી કે ઉપેક્ષા કરવાની, બસ મમત્વથી બચવાનું છે, ચિંતાથી નથી બચવાનું, એને સહાય કરવાથી નથી બચવાનું. કોઈક તમારા થકી ધર્મ પામ્યો છે, કોઈક તમારા થકી માર્ગ પામ્યો છે, તો એને ધર્મમાં સ્થિર કરવાની તમે ચિંતા કરી શકો, પણ આ મારું છે એ મમત્વથી બચવાનું. કારણ કે મારું આવી જાય ને ત્યાં ધર્મની ચિંતા જાય, હિતની ચિંતા જાય, સ્વાર્થ મુખ્ય થઈ જાય. એટલે સર્વત્ર અમમત્વમ, બધે જ મમતાનો ત્યાગ. અને નિદાન પરિહાર, નિયાણું ન કરે એનું વિશેષ શું સ્વરૂપ તે ગૃહલિકા. ધન્યવાદ.